વેલકમ બેક ફ્રેન્ડ્સ. આપણે આજે ધોરણ 9 હિન્દીનો અભ્યાસ કરીશું. આપણે છેલ્લે તમારો બીજો પાઠ ગદ્ય, જેમાં ન્યાયમંત્રી એના વિશે થોડી ઘણી માહિતી મેળવી હતી. એટલે કે આપણે પાઠ શરૂ કર્યો હતો, થોડોક આપણે જોયું હતું. એમાં છેલ્લે આપણે શું જોયું હતું કે જે સમ્રાટ અશોક હોય છે તે શિશુપાલને ન્યાયમંત્રી બનાવે છે અને એના ચિહ્ન રૂપે, નિશાની રૂપે એને પોતાની વીંટી આપી દે છે. છેલ્લે આપણે અહીં સુધી જોયું હતું. આગળ જોઈએ. અબ શિશુપાલ ન્યાયમંત્રી છે. હવે ન્યાય આપવાવાળા મંત્રી કોણ હતા? શિશુપાલ, જેના ઘરે સમ્રાટ અશોક વેશ બદલાવી અને ગયા હતા, જે એક બ્રાહ્મણ હતા. ઉन्होंने राज्य की समुचित व्यवस्था करना आरंभ कर दिया. એમણે એટલે શિશુપાલે શું શરૂ કરી દીધું હતું? રાજ્યની જે વ્યવસ્થા હતી તે સમુચિત એટલે કે યોગ્ય રીતે, અચ્છી તરહ. શિશુપાલે રાજ્યની આખી વ્યવસ્થા યોગ્ય રીતે શરૂ કરી દીધી હતી. उनके सुप्रबंध से राज्य में पूरी तरह शांति रहने लगी. सुप्रबंध એટલે સારી વ્યવસ્થા. શિશુપાલની સારી વ્યવસ્થાના કારણે આખા રાજ્યમાં શાંતિ છવાયેલી રહેતી. किसी को किसी प्रकार का भय नहीं था. કોઈ પણ વ્યક્તિને, આખા રાજ્યની અંદર કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારનો ડર હતો નહીં. લોગ દરવાજે તક ખુલ્લે છોડ જાતે થે. લોકો જ્યારે પોતાના ઘરથી બહાર જતા ત્યારે કોઈક વાર એવું પણ બનતું કે પોતાના ઘરના દરવાજા ખુલ્લા મૂકીને તેઓ બહાર નીકળી જતા. ચારોं तरफ न्याय मंत्री के सुप्रबंध और न्याय की धूम मच गई. હવે રાજ્યની ચારેય દિશામાં એટલે કે આખા રાજ્યમાં ન્યાય મંત્રીની સુપ્રબંધ એટલે કે સારી વ્યવસ્થા અને એમની જે ન્યાય કરવાની રીત હતી એની ચર્ચા થવા લાગી. लगभग 1 महीने बाद किसी ने रात में एक पहरेदार की हत्या कर दी. હવે જ્યારે શિશુપાલ ન્યાયમંત્રી બન્યા ત્યારથી 1 મહિનો સુધી એટલે કે 1 મહિના સુધી બધી જ વ્યવસ્થા યોગ્ય રીતે ચાલુ હતી. એટલે કે બધું જ યોગ્ય ચાલી રહ્યું હતું. 1 મહિના પછી એક રાજ્યની અંદર ઘટના બને છે. અને શું ઘટના બને છે કે કોઈકે રાતે એક પહેરેદાર કી હત્યા કરી દી. પહેરેદાર જે પહેરો કરતો હોય, આપણા ઘરની જે ચોકી કરતા હોય, એની હત્યા કરી દેવામાં આવી. સુબહ હોતે હી યહ બાત ચારો તરફ ફેલ ગઈ. રાત્રે એની હત્યા, ખૂન કરી દેવામાં આવ્યું અને સવારે એની વાત ચારેય બાજુ ફેલાઈ જાય છે. લોગ બડે હેરાન થે. લોકો ખૂબ જ હેરાન થઈ ગયા હતા, એટલે કે આશ્ચર્યચકિત થઈ ગયા હતા કે પહેરેદારની કોણે હત્યા કરી હશે. શિશુપાલ કી તો નીંદ હી ઉડ ગઈ હતી. હવે એને ન્યાય અપાવવાનો હતો. જે પહેરેદાર હતો એના પરિવારવાળાને ન્યાય અપાવવાનો હતો. એટલે શિશુપાલની તો જાણે ઊંઘ જ ઉડી ગઈ હતી. उन्होंने खाना पीना छोड़कर अपराधी का पता लगाने में रात दिन एक कर दिया. શિશુપાલ હવે ખાવા પીવાનું પણ મૂકી દે છે અને અપરાધી કોણ છે, પહેરેદારની હત્યા કોણે કરી છે એને શોધવા માટે, પતા લગાને એટલે કે શોધવા માટે હવે રાત દિવસ એક કરી દીધો. રાત દિવસ એક કરના યાની કે કડી મહેનત કરના. એમણે રાત દિવસ એક કરી દીધા એટલે કે ખૂબ જ મહેનત કરી અને એના પાછળ અપરાધીને શોધવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા હતા. बहुत प्रयत्न करने के बाद जब अपराधी का पता चला तो शिशुपाल के आश्चर्य का ठिकाना न रहा. ખૂબ જ ઘણા પ્રયત્નો કર્યા પછી જ્યારે શિશુપાલને ખબર પડી જાય છે કે અપરાધી કોણ છે, ત્યારે શિશુપાલ તો ખૂબ જ
आश्चर्यचकित થઈ જાય છે। आश्चर्य का ठिकाना न रहना मुहावरो છે। बहुत आश्चर्य होना એટલે કે ખૂબ જ आश्चर्यचकित થઈ જવું। स्वयं सम्राट ने उस पहरेदार की हत्या की थी। स्वयं એટલે કે પોતે, सम्राट જે રાજા હતા, કોણ? અશોક। એ सम्राट अशोके ज आ पहरेदार ની हत्या કરી હતી। सम्राट को अपराधी घोषित करना बहुत ही कठिन काम था। હવે આપણે રાજા જે છે, રાજાએ જ આપણને ન્યાયમંત્રી બનાવ્યો હોય તો એના ઉપર ડાયરેક્ટ આરોપ લગાવો કે તમે જ હત્યારા છો, એ ખૂબ જ કઠિન, ખૂબ જ અઘરું કામ હતું શિશુપાલ માટે। શિશુપાલ કરે ભી તો ક્યાં કરે। હવે શિશુપાલ મુશ્કેલીમાં પડી ગયો। કરવું તો શું કરવું મારે। एक और वे न्याय मंत्री थे और दूसरी ओर सम्राट के सेवक। एक बाजू तेओ न्याय मंत्री हता એટલે કે સાચો ન્યાય આપવો એ તેમની ફરજ હતી, અને બીજી બાજુ સમ્રાટ અશોકના તેઓ સેવક, નોકર હતા। હવે તેઓ ફસાઈ ગયા હતા। બે બાજુઓથી જાણે એમને કોઈ પણ રસ્તો દેખાઈ રહ્યો ન હતો। परंतु न्याय की दृष्टि में सम्राट और साधारण व्यक्ति में कोई अंतर नहीं होता। पण शिशुपाल विचारे छे कि जो न्याय आपवानी वात होय, कोईने न्याय अपाववो ज होय तो त्यारे सम्राट और साधारण व्यक्ति, राजा अने सामान्य व्यक्ति में कोई पण अंतर होतो नथी, कोई पण भेदभाव होतो नथी। न्याय अपावવો હોય તો એ ન્યાય સામાન્ય વ્યક્તિને પણ એટલો જ આપવામાં આવશે, અને જો રાજા હશે તો એને પણ એવી જ રીતે ન્યાય આપવામાં આવશે। એટલે એ બંને વચ્ચે કોઈ ફેરફાર, भेदभाव રહેતો નથી, એવું શિશુપાલ વિચારે છે। अगले दिन शिशुपाल दरबार में पहुँचे। बीजा दिवसे शिशुपाल ज्यां दरबार बोलावाई होय छे, બધા જ જે શિશુપાલની જેવા જ મંત્રીઓ હોય છે તે બધા મંત્રીઓ, રાજા બધા દરબારમાં ભેગા થયા હોય છે, તે દરબારમાં પહોંચી જાય છે। सम्राट अशोक सिंहासन पर बैठे हुए थे। હવે આ તો બધાને ખ્યાલ જ હશે, સમ્રાટ અશોક રાજા હતા, અને રાજા ક્યાં બેસે? હંમેશા પોતાના સિંહાસન ઉપર। એટલે સમ્રાટ અશોક પોતાના સિંહાસન પર બેઠા હોય છે। आते ही उन्होंने शिशुपाल से पूछा, अपराधी का पता चला। जेवो ज शिशुपाल दरबारनी अंदर आवे छे એટલે सम्राट अशोक राजा એને પૂછે છે કે अपराधी કોણ છે, એની ખબર પડી ગઈ? न्याय मंत्री ने साहसपूर्वक कहा, जी हाँ, चल गया। न्याय मंत्री खूब ज साहसपूर्वक એટલે કે બહાદુરી પૂર્વક કહે છે કે હા, મને ખબર પડી ગઈ છે। तो फिर उसे उपस्थित करो। तो राजा એને આદેશ આપે છે કે જેણે હત્યા કરી છે એને ઉપસ્થિત એટલે હાજર કરવો, સામે। એટલે કહે છે કે જે हत्यारो છે એને મારા દરબારમાં હાજર કરો। न्याय मंत्री कुछ रुके, फिर अपने उच्च अधिकारी को संकेत करते हुए बोले, धनवीर, इन्हें गिरफ्तार कर लो, मैं आज्ञा देता हूँ। न्याय मंत्री ने જ્યારે શિશુપાલને જ્યારે રાજા કહે છે કે હત્યારાને ઉપસ્થિત કરો, ત્યારે થોડીક વાર રોકાઈ જાય છે, થોભી જાય છે। फिर अपने उच्च अधिकारी को संकेत करते हुए बोले, એના પછી એમના જે ઉચ્ચ અધિકારી હતા એને સંકેત આપે છે, ઈશારાથી કહે છે, ધનવીર, ઇન્હે गिरफ्तार कर लो, मैं आज्ञा देता हूँ। એટલે જે ન્યાય ઉચ્ચ અધિકારીઓ છે એને સંબોધન કરે છે ધનવીર તરીકે, અને કહે છે કે આ વ્યક્તિને ગિરફ્તાર, હથકડી પહેરાવી દો, કેદ કરી લો, હું તમને आदेश, आज्ञा आपू छूं। संकेत सम्राट की ओर था। हवे न्याय मंत्री इशाराथी कहे छे कि आ व्यक्तिने कैद करी लो, अने आ व्यक्ति एटले कोनी तरफ आदेश, कोनी तरफ आदेश करे छे, कोनी तरफ संकेत करे छे, इशारो करे छे? तो संकेत सम्राट की ओर था। एटले के आंगળી जे इशारो करीने बतावे छे कि आ व्यक्तिने पकड़ी लो, ए व्यक्ति कोण हतो? सम्राट अशोक पोते। दरबार में निस्तब्धता छा गई। निस्तब्धता એટલે કે શાંતિ, આખા જ દરબારની અંદર શાંતિ છવાઈ જાય છે। सम्राट का चेहरा क्रोध से लाल हो गया। હવે રાજાનો ચહેરો, કેમ કે
ન્યાયમંત્રીએ રાજાને પકડાવવાનો આજ્ઞા આપી હતી, એટલે રાજા પોતે ખૂબ જ ગુસ્સે થઈ જાય છે। ક્રોધ સે લાલ એટલે ખૂબ જ ગુસ્સે થઈ જાય છે। वे सिंहासन से खड़े हो गए और बोले इतना साहस। તે પોતાના સિંહાસન પરથી ઊભા થઈ જાય છે અને કહે છે કે તારામાં એટલી બધી હિંમત કે તું મને પકડવાનો આદેશ કરસ। न्यायमंत्री ने ऐसा भाव प्रकट किया जैसे कुछ सुना ही न हो। ન્યાયમંત્રી સામે એવા હાવભાવ આપે છે કે જાણે એમણે રાજાનો કહેવાનો જે હતું, રાજાએ જે કંઈ પણ કહ્યું હતું એ એણે સાંભળ્યું જ નથી। उन्होंने अपने शब्दों को फिर दोहराया, धनवीर देखते क्या हो, अपराधी को गिरफ्तार करो। તે પોતાના શબ્દો ફરીથી કહે છે, કોને? ઉચ્ચ અધિકારીને। શું કહે છે? ધનવીર મને શું જોવસ, દેખતે ક્યા હો, અપરાધી કો ગિરફ્તાર કરો, જે અપરાધી છે એને कैद કરી લો। दूसरे ही क्षण सम्राट के हाथों में हथकड़ी पड़ गई। तरत ज एक क्षणे सम्राट अशोकना हाथों हथकड़ी, જે તમે ટીવીની અંદર જોઈ હશે, પોલીસ પાસે હોય છે, એ હથકડી પહેરાવી દેવામાં આવે છે। न्यायमंत्री ने कहा, अशोक तुम पर पहरेदार की हत्या का आरोप लगाया जाता है, तुम इसका क्या उत्तर देते हो। હવે ન્યાયમંત્રી શિશુપાલ જે હોય છે તે રાજાને કહે છે કે અશોક તમારા ઉપર પહેરેદાર જે ચોકી કરવા વાળો હતો એના હત્યાનો આરોપ લગાવવામાં આવે છે કે તમે જ હત્યા કરી છે, તો તમે એનો જવાબ શું દેશો, તમે એના બદલામાં શું કંઈ કહેવા માંગો છો। જ્યારે આપણે કોર્ટની અંદર, તમે મૂવીઝની અંદર જોયું જ હશે કે જે અપરાધી હોય એને પેશ કરવામાં આવે તો એને પણ પૂછવામાં આવે છે તમે આના વિશે કંઈક કહેવા માંગો છો, તમારો દોષ જે છે એના વિશે કંઈક કહેવા માંગો છો। તો આવી જ રીતે સમ્રાટ અશોકને પણ ન્યાયમંત્રી શિશુપાલ જે હોય છે તે પૂછે છે કે આના બદલામાં તમે કંઈક કહેવા માંગો છો। સમ્રાટ હોઠ કાટકર રહ ગए। હોઠ કાટકર મહાવરો છે એટલે કે ક્ષોભ પ્રગટ કરના। ક્ષોભ એટલે આપણે કોઈ પણ દંડ કરીએ, કોઈ પણ દોષ કરીએ છીએ, ભૂલ કરીએ છીએ, પછી આપણને જે પછતાવો થાય છે તેવી રીતે, એટલે સમ્રાટ હોઠ કાટકર રહી ગયે, હવે એમને થોડો ઘણો પછતાવો થતો હતો, शर्म આવવા લાગી હતી એમને। न्यायमंत्री ने फिर पूछा, तो तुम अपराध स्वीकार करते हो। શિશુપાલ ફરીથી રાજાને પૂછે છે કે તો તમે તમારો જે અપરાધ છે તે સ્વીકાર કરો છો। हाँ मैंने उसे मारा अवश्य है पर उद्दंड था, सम्राट का उत्तर था। હવે સમ્રાટ અશોક શું જવાબ આપે છે? હા મેં એને માર્યો છે, મેં એનું ખૂન કર્યું છે, પર ઉદ્દંડ થા, ઉદ્દંડ એટલે કે અવિવેકી, તે ખૂબ જ અવિવેકી હતો એટલે મેં એને મારી નાખ્યો। वह उद्दंड था या नहीं, तुमने एक राज कर्मचारी की हत्या की है। ફરીથી શિશુપાલ રાજાને કહે છે કે તે અવિવેકી હતો કે ન હતો, પણ તે એક રાજ્યના કર્મચારીની હત્યા કરી છે। तुम अपराधी हो, તમે अपराधी છો। तुम्हें मृत्युदंड दिया जाता है, न्यायमंत्री ने निर्णय दिया। હવે ન્યાયમંત્રી નિર્ણય લે છે શેનો? કે તમે અપરાધી છો એટલે તમને મૃત્યુદંડ એટલે કે મોતની સજા આપવામાં આવશે। સભા મેં સન્નાટા છા ગયા। આખી જે સભા ભરાયેલી હતી, આખી સભામાં સન્નાટો, શાંતિ છવાઈ જાય છે। ન્યાયમંત્રી કા નિર્ણય સુન સમ્રાટ ને સિર ઝુકા लिया। શિશુપાલનો જે નિર્ણય હતો એમને મોતની સજા દેવાનો, એ સાંભળી અને સમ્રાટ અશોક પોતાનો સર ઝુકાવી લે છે, માથું નીચું કરી લે છે। वे तो स्वयं शिशुपाल की परीक्षा में सफल हो गए थे। તેઓ ખરેખર આ શિશુપાલની પરીક્ષા લઈ રહ્યા હતા અને આ પરીક્ષામાં તેઓ સફળ થયા હતા। सम्राट का हृदय ऐसे व्यक्ति को पाकर गदगद हो रहा था। હવે સમ્રાટનો અશોકનું જે હૃદય હતો તે આવા ન્યાયમંત્રી, જે સાચો ન્યાય આપવાવાળા વ્યક્તિને
એટલે કે એમના રાજ્યને ખૂબ જ સારા એવા ન્યાયમંત્રી મળ્યા છે એવું વિચારીને જ તેઓ ગદગદ થઈ, એટલે કે ભાવુક થઈ જવું, તેઓ ભાવુક થઈ ગયા હતા। तभी न्याय मंत्री का संकेत पाकर एक कर्मचारी सम्राट अशोक की सोने की मूर्ति लेकर उपस्थित हो गया। ત્યારે જ ન્યાયમંત્રીએ એક કર્મચારીને ઈશારો કર્યો હતો, સંકેત કર્યો હતો, ઈશારો શેનો કે સમ્રાટ અશોક કી સોને કી મૂર્તિ લેકર ઉપસ્થિત હો ગયે। એને પહેલેથી જ કહી દીધું હશે કે તું સમ્રાટ અશોકની સોનાની મૂર્તિ લઈ અને રાજ્ય દરબારમાં આવી જાજે, એટલે એનો ઈશારો મળતા જ એનો કર્મચારી એની સોનાની મૂર્તિ લઈ આવે છે। न्याय मंत्री ने खड़े होकर कहा, सज्जनों, यह सच है कि मैं न्याय मंत्री हूँ और यह भी सच है कि अपराधी को दंड मिलना चाहिए, परंतु अपराधी और कोई नहीं, स्वयं सम्राट है। હવે શિશુપાલ ઊભો થાય છે સભાની વચ્ચે અને બધાની કહે છે, સજ્જનો, આ સાચું છે કે હું આ રાજ્યનો ન્યાય મંત્રી છું અને એ પણ સાચી હકીકત છે કે અપરાધીને એનો દંડ મળવો જોઈએ, પણ અપરાધી જો પોતે રાજા જ હોય તો, અને જે અપરાધી છે એ પોતે सम्राट છે। शास्त्रों में राजा को ईश्वर का रूप माना गया है, इसीलिए उसे ईश्वर ही दंड दे सकता है। હવે જે કંઈ પણ જૂના પુરાણા ગ્રંથો છે, શાસ્ત્રો છે, એની અંદર શું કહેવામાં આવ્યું છે કે જે રાજા હોય છે તે આપણો ઈશ્વર છે અને ઈશ્વરને દંડ તો ઈશ્વર જ આપી શકે। अतएव मैं आज्ञा देता हूँ कि सम्राट को चेतावनी देकर छोड़ दिया जाए और उनके स्थान पर इस सोने की मूर्ति को फांसी पर लटका दिया जाए, जिससे लोगों को शिक्षा मिले। તેથી હું આજ્ઞા આપું છું કે સમ્રાટને આપણે એકવાર ચેતવી દઈએ, ચેતવણી આપી અને છોડી દઈએ, અને એમની જે સોનાની મૂર્તિ છે તો એમની જગ્યાએ આપણે સોનાની મૂર્તિને ફાંસીની સજા આપીએ, જેથી કરી અને લોકોને શિક્ષા મળે કે ના, ન્યાયમંત્રીએ સાચો ન્યાય તો કર્યો જ છે। न्याय मंत्री का न्याय सुनकर लोग जय जयकार कर उठे। न्याय मंत्रीનો આ નિર્ણય સાંભળી અને બધા જ એની જય જયકાર કરવા લાગ્યા। जब सब लोग चले गए तो शिशुपाल ने राज मुद्रा सम्राट अशोक के सामने रख दी और बोले। જ્યારે દરબારમાંથી બધા જ લોકો ચાલ્યા જાય છે ત્યારે શિશુપાલ એમની સામે જે મૂર્તિ હોય છે તે રાખે છે અને બોલે છે, મહારાજ, રાજમુદ્રા એટલે એમને જે વીંટી આપી હતી તે રાખે છે, વીંટી એમની સામે રાખે છે અને બોલે છે, મહારાજ, यह राजमुद्रा वापस ले ले, मुझसे यह बोझ नहीं उठाया जाएगा। તે રાજમુદ્રા કે છે, વીંટી કહે છે કે તમે મારી પાસેથી પાછી લઈ લો, કેમ કે આનો વજન, આનો બોझ મારાથી ઉપડશે નહીં। अशोक ने सम्मान भरी दृष्टि से उनकी ओर देखते हुए गदगद कंठ से कहा। હવે રાજા જે હોય છે તેના આંખોમાં શિશુપાલ પ્રત્યે ખૂબ જ સન્માન હતું, ખૂબ જ ઊંચો હોદ્દો આવી ગયો હતો, એ દ્રષ્ટિથી જોવે છે અને ભાવુક થઈ અને કહે છે, આપને મેરી આંખેं खोल दी है, आपका साहस प्रशंसनीय है। તમે મારી આંખો ખોલી દીધી છે, એટલે કે આંખેं खोल देना એ પણ એક મહાવરો છે, સચ્ચાઈ કા જ્ઞાન કરા દેના। તમે મારી સમક્ષ સચ્ચાઈ પ્રસ્તુત કરી છે અને તમારો જે સાહસ, બહાદુરી છે તે ખૂબ જ પ્રશંસનીય છે। यह बोझ आपके अतिरिक्त और कोई नहीं उठा सकता। અને આ જે બોझ છે તે તમારા સિવાય, એટલે કે શિશુપાલ સિવાય બીજું કોઈ ન્યાય કરી શકશે પણ નહીં। અને ન્યાય મંત્રી ત્યાં નિરુત્તર, એટલે કે કોઈ પણ જવાબ આપી શકતા નથી, નિરુત્તર થઈ જાય છે, તે કાંઈ બોલી શકતા નથી। એટલે છેલ્લે પછી આ સમગ્ર ઘટના બનતા રાજા જે હોય છે તે એમને જ ન્યાયમંત્રી રહેવાનો ઈશારો કરે છે। વિદ્યાર્થી મિત્રો, અહીં તમારો પાઠ પૂરો થાય છે। આ પાઠ તમારે ફેર બુકની અંદર લખી દેવાનો છે, જેમાં શબ્દાર્થ લખવાના છે અને સ્વાધ્યાય આખું તમારે ફેર બુકની અંદર લખવાનું રહેશે। તમારો પાઠ ત્રીજો આપણે આવતા વિડીયો લેક્ચરમાં ભણીશું।